તળાજા તાલુકાના જૂની કામરોળ ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની કામરોળ ગામ ખાતે સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવા અને સ્વચ્છ પર્યાવરણના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે આજે તારીખ 7 જૂન 2026 રવિવારના રોજ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જૂની કામરોળ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો। ભાજપમાંથી વિજેતા થયેલ ઠળિયા જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યરાજસિંહ બળવંતસિંહ સરવૈયાના માર્ગદર્શન અને આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ગામના યુવાનો વડીલો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમમાં જૂની કામરોળ ગામના ઉપસરપંચ ખડુભા સરવૈયા તેમજ નવી કામરોળ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે દિવ્યરાજસિંહ બળવંતસિંહ સરવૈયા તથા સહ ઇન્ચાર્જ તરીકે પૂર્વ તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકીએ કામગીરી સંભાળી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છ ગામ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌએ પોતાના સ્તરે યોગદાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। સ્વચ્છ ગામ સ્વસ્થ ગામના સંકલ્પ સાથે યોજાયેલા અભિયાનમાં ગ્રામજનોએ સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી। તળાજા તાલુકાના જૂની કામરોળ ગામે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનની મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લઈ સ્વસ્થ ગ્રામ સ્વસ્થ ગામના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો। જે આપનો પરિચય? દિવ્યરાજસિંહ બળવંતસિંહ સરવૈયા, ઠળિયા જિલ્લા પંચાયત પ્રતિનિધિ। નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં જૂની કામરોળ અંતર્ગત મુકામે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં જૂની કામરોળ ગામ સમસ્ત તથા સાંકડાસર સીટના 6 ગામના વડીલો તથા યુવાનો ભેગા થઈને સાથ સહકાર આપીને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ પૂર્ણ કરેલ છે। તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે પહેલાં આપણું ગામ, પછી આપણો તાલુકો, પછી જિલ્લો અને પછી આપણું રાજ્ય અને દેશ, એવી રીતના આખો દેશ સ્વચ્છ અને સુદૃઢ બને એવી બધાની નમ્ર અપીલ છે।